ડીસા શહેર ઉત્તર પોલીસે વાહન ચોરીના ગુનામાં છેલ્લા 3 વર્ષથી નાસ્તા ફરતા એક વોન્ટેડ આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડવામાં સફળતા મેળવી છે। પોલીસની સતર્કતા અને બાતમીદારોના નેટવર્કને કારણે લાંબા સમયથી પોલીસને થાપ આપી રહેલો આ શખ્સ આખરે કાયદાના સકંજામાં આવી ગયો છે। ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં સ્વરૂપારામ પુનિયા નામનો આરોપી છેલ્લા 3 વર્ષથી ફરાર હતો। આ શખ્સ સામે અદાલતે BNSSની કલમ 72 હેઠળ વોરંટ પણ જારી કર્યું હતું। રાજસ્થાનના બાલોતરા જિલ્લાનો રહેવાસી આ આરોપી પોલીસની ધરપકડથી બચવા માટે સતત પોતાના ઠેકાણા બદલી રહ્યો હતો, પરંતુ ડીસા પોલીસે તેને ધાનેરા નજીકથી દબોચી લીધો હતો। આ સફળ કામગીરી બનાસકાંઠા રેન્જ IG અને જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ હાથ ધરવામાં આવેલા સ્પેશિયલ ડ્રાઇવના ભાગરૂપે કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે 25 વર્ષીય આરોપી સ્વરૂપારામ મજૂરી કામની આડમાં ગુનાહિત પ્રવૃત્તિઓ કરતો હતો। ડીસા ઉત્તર PIની ટીમ દ્વારા હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપીનું લોકેશન ટ્રેક કરવામાં આવ્યું હતું। હાલમાં પોલીસે આરોપીની ધરપકડ કરી તેને ડીસા લાવવાની તજવીજ હાથ ધરી છે, જ્યાં તેની વધુ પૂછપરછમાં અન્ય વાહન ચોરીના ગુનાહોના ભેદ ઉકેલાય તેવી પણ શક્યતા સેવાઈ રહી છે। આમ ડીસા પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડી ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે। કાયદાથી ભાગતા તત્વ માટે આ કાર્યવાહી એક લાલબત્તી સમાન છે અને આ સફળતાથી પોલીસની કામગીરી પર જનતાનો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે। સંગઠિત ગુનાખોરી ડામવા માટે પોલીસ આગામી દિવસોમાં પણ આવી કડક કાર્યવાહી ચાલુ રાખશે।